कि पहले हम आपके चरण में 5 साल जनता उसके चरण में एना जेવું છે રજૂઆત કરવા જાય છે ને કોઈ જાતનું સાંભળતો રાક્ષસી માયા બેઠો છે મહાનગરપાલિકામાં રાક્ષસી માયા સફાઈ થતી જ નથી અઠવાડિયામાં 1 કે 2 દિવસ સ્વીપર આવીને સાફ કરે છે કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી કોર્પોરેટર કોઈ દી છે ને દર્શન જ નથી દેતા કોર્પોરેટર જોયા નથી અમે કેવા છે કોર્પોરેટર બધા સારા જ છે ફોન કરેલા આવે જ છે કોઈ નહીં અમે અમારે કામ હોય એડ્રેસ બદલાવવું હોય તો ફોન કરીએ તો તરત સહી સિક્કા કરી દઈએ કાંઈ નથી તમે જો ને ખાડા છે દુનિયાભરના હજારો ખાડા કરીને બેઠા છે હાલ જ રાખે હમણાં આવીએ તો વાત મોટી મોટી કરી જાય કામ થઈ ગયું જય માતાજી કોણ તમે ને કોણ અમે પણ પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જાય છે પબ્લિક એટલી ત્રાઈમામ છે આ હું અહીંયા જ રહું છું ત્યાં આખી નવી પાઇપલાઇન 3 કરોડ ને ખર્ચે કોર્પોરેશને નાખી હજી આવે છે હવે નહીં આવતું હવે આવે છે હવે ના આવે રોડ ઉપર ચક્કા જામ કરવો પડે છે ને એવી આ વિસ્તારની સ્થિતિ છે જો કોર્પોરેટરોના ઘરે જઈને તો ત્યાંથી તાળા મારીને વહી જાય છે ઓફિસે જઈને તો તાળા મારીને વહી જાય છે 4 કલાક સુધી ફોન સ્વિચ ઓફ રાખે છે આ વિસ્તારના જે કોર્પોરેટરો કમાવાનું સાધન છે જામનગર મહાનગરપાલિકા એટલે કમાવાનું સાધન અને ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો છે ધારાસભ્યો તે અને બધાને હપ્તા મળે છે નહીં તો દારૂ એની મેં દારૂ બંધ ન થાય પીએસઆઈ ની જવાબદારી નાખો અને ઘર ભેગીનું કરી દો દારૂ તો 24 કલાકમાં બંધ થઈ જાય કેના માટે બનાવ્યો છે ઉદ્યોગપતિ માટે બનાવ્યો છે રિલાયન્સ માટે બનાવ્યો છે એસઆર માટે બનાવ્યો છે જામનગરની પબ્લિકના ફ્લાયઓવરથી કાંઈ ફાયદો નથી ભાઈ અમે તો આ 60-65 વર્ષ થઈ ગયા અમે તો કોંગ્રેસની જોઈ છે ને બીજી સરકારની જોઈ છે ને આને જોઈ છે એ ત્યારે શું હતું ને અત્યારે શું હતું કેટલું બધું ફેર પડી ગયો છે હા પારીએ બેન મોજ કરે ગઈઢાઓ જો બધા તમે એન્જોય કરે એ બધા પારી જ નહોતી બેહવાની જામનગરને વિકાસના નામે ફક્ત ખાલી આ લોકો ઊંધા ચશ્મા પહેર્યા આવે છે કોંગ્રેસ કરતા આપને બધું મત મળશે હા એ પાકું કોંગ્રેસનું તો કઈ છે નહીં ભૂલી જ જાવ કોંગ્રેસનું હવે 5 વર્ષ છે કોંગ્રેસ પછી તો ભારતના નકશા રાજકીય નકશામાંથી કોંગ્રેસનું પૂરું થઈ જવાનું કોંગ્રેસની સરકાર બને એવું અમને લાગે છે મહાનગરપાલિકાનું બોર્ડ છે ને કોંગ્રેસનું બને એવું લાગે છે બીજેપી સિવાય કઈ છે જ નહીં ભાજપ જ છે બધે ભાજપ પછી સિવાય કઈ છે જ નહીં આ ખોટો રૂપિયો છે આવો ખોટો રાજકારણી ખોટો રૂપિયો કઈ જોયો નથી ઇન્ટરનેશનલ ભાજપની ઇમેજ ભાજપ હિન્દુસ્તાનની ઇમેજ ખરાબ કરે આ નાલાયક અહીં બેઠા છે એમાં બધા મતદાન દેવા ન જાય તો શું થાય ગયો કોઈ મતદાન જ નથી કરવું આપણે બેઠા બેઠા ટીવી જોવા છે મતદાન કરવું નથી મતદાન તો ખૂબ જરૂરી છે અમે પણ અપીલ કરીએ તમામ લોકોને કે મતદાન કરે નમસ્કાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે ઘરે ઘરે જઈ અને તમામ ઉમેદવારો જે છે તે પોતાને મત અપાવવા માટે લોકોને હાલ અપીલ કરી રહ્યા છે ત્યારે જમાવટની ટીમ હાલ જામનગર પહોંચી ચૂકી છે જામનગરના લોકોનો મિજાજ જાણવા માટે નમસ્કાર જમાવટ સાથે હું ઉત્સવ અહીંયા રહેતા નથી ક્યાં રહ્યો છો રાજકોટ રાજકોટ હા રાજકોટમાં શું લાગે છે શું રાજકોટમાં તો ભાજપ જ આવશે રાજકોટમાં ભાજપ આવશે એમ હા કામ થઈ છે બરોબર રાજકોટમાં હા અહીંયાથી સારું થાય અહીંયાથી સારું થાય છે અહીંયા હું તમને એવું લાગ્યું કે બરોબર નથી અહીંયા અમારે ઈ લતામાં છોકરો કે પાણી 6 મહિના થયા કે ગટરનું ભેગું આવે ગટરનું પાણી ભેગું આવે બરોબર હા કાકા એમ કહે છે કે અહીંયા ગટરનું પાણી આવે તમે પેલા તમારું નામ શું છે શૈલેષભાઈ વૈષ્ણવ અચ્છા અને આવતું તું આખી પાઇપલાઇન નવી નાખી દીધી આવતું હતું બરાબર હું અહીંયા જ રહું છું ત્યાં આખી નવી પાઇપલાઇન 3 કરોડ ને ખર્ચે કોર્પોરેશને નાખી હજી આવે છે હવે નહીં આવતું હવે આવે છે હવે ના હમણાં જ બધા ચર્ચા હમણાં જ ચર્ચા એટલે અમારી હાલતમાં નથી આવતો અમારે જયારે ઘરે આવતું તે નવી પાઇપલાઇન નખાઈ ગઈ હવે નથી આવતું અમારે ઘરે શું લાગે છે ભાજપ આવશે કોંગ્રેસ આવશે ને આજકાલ તો હમણાં ખૂબ પ્રચાર કરે છે આમ આદમી પાર્ટી ને શું લાગે બીજેપી સિવાય કઈ છે જ નહીં ભાજપ જ છે બધે ભાજપ પછી સિવાય કઈ છે જ નહીં કોંગ્રેસ અને આમ તો છે ને તમે બિલોરી કાટ લઈને ગોતશો ને તો મળશે નહીં ક્યાંય અચ્છા હા બિલોરી કાટ લઈને તમારે ગોતવું પડશે કોંગ્રેસ અને ના આપણે કોંગ્રેસ કરતા વધુ આપને ઓવરઓલ ગુજરાતમાં ટકાવારીમાં કોંગ્રેસ કરતા આપને વધુ મત મળશે અચ્છા એ પાકું કોંગ્રેસનું તો કઈ છે નહીં ભૂલી જ જાવ કોંગ્રેસનું હવે 5 વર્ષ છે કોંગ્રેસ પછી તો ભારતના નકશા રાજકીય નકશામાંથી કોંગ્રેસનું પૂરું થઈ જવાનું એમ નહીં કાકા કોંગ્રેસ વાળા એમ કે છે કે આમ આદમી પાર્ટી વાળા ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી વાળા એમ કે કોંગ્રેસ બી ટીમ છે શું ખરેખર શું લાગે તમારે જામનગર તો જો રાજકીય પક્ષો છે ને એકબીજા પ્રત્યે આક્ષેપ કરવાના છે બરોબર આ બધા એમ કે ઓવેસી છે ભાજપની બી ટીમ છે બધા કે છે બરોબર તો રાજકીય પક્ષો બધા કોંગ્રેસ વાળા અમને શું લાગે હો કેમાં ઓવેસી ઓવેસી નું એનું જનુની બહુ છે જનુની
મુસ્લિમમાં છે ને લઘુમતીમાં અમુક માણસો બહુ જનૂની છે બરાબર, ધાર્મિક રીતે બહુ જનૂની છે, અને એ લોકો હોય છે ને ઓવેસી ને પછી પણ ઓવેસી મત લઈ જાય, ચૂંટાય નહીં. જ્યાં મુસ્લિમ 60-70% વસ્તી છે ને ત્યાં ચૂંટાય છે ને, અહીંયા 60-70% વિસ્તારમાં મુસ્લિમ વસ્તી, ત્યાં ઓવેસી ચૂંટાય છે. બિહારમાં 4 ચૂંટાણી બરાબર થી ચૂંટાય, મુસ્લિમ વસ્તી હોય તો એને માને. જે સીધા માણસો છે ને, જે રાષ્ટ્ર પ્રેમી માણસો છે એ ઓવેસી ને માનતા નથી. આટલું જનૂન ચાલે જ નહીં. શું કે કાકા? કટ્ટરવાદી હોય ને એ ઓવેસી કટ્ટરવાદી હોય. હા. હવે મારો મુદ્દો બીજો એ હતો કે હમણાં પેલા ત્યાં એક કાકારે વાત કરતો હતો. એ જો કે આપણે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ઉભેલા છીએ, ત્યાં એ કાકા મને કહેતા છેલ્લા 2 વર્ષથી અહીંયા બાળકોની બધી રાઈડો જે છે એ ઠપ પડી છે, અને જે રાઈડો હતી એ બધી ઉપાડી ગયા છે. એનું કારણ તમને કહું, હા. રાઈડોમાં કોઈ બેસવાવાળા જ ના હોય, એ લોકોને એનું રોજગારી ન મળે, રાઈડના માલિકને એના પ્રમાણે એમને વળતર તો મળવું જોઈએ. ન મળે તો શું કરે બચારા? એમાં ગવર્મેન્ટનો કે કોર્પોરેશનનો વાત જ નથી. તમને આજે ધંધો લઈને બેઠા છો, તમને તમારું વળતર ન મળે, તમે કંપની બદલી નાખો કે નહીં? રાઈડર વાળાનું વળતર મળે ને અંદર ગ્રાહકો જ કોઈ ન મળે, શું કરે બચારા? રાઈડરમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. રાઈડર પ્રાઇવેટ માલિકીનું છે, એને રિપેર કરવું નવું નાખવું જે કઈ કરવું એને કરવાનું છે, એમાં કોર્પોરેશન કઈ દોષ નથી. બહુ તો કોન્ટ્રાક્ટ બદલે તો એ આવીને જ કરવાનો છે. ધંધો જ ન હાલે, ભૂખે મારે ભાઈ બંધ કરે શું કરે? ભાઈ કયા વોર્ડ નંબર માર્યો હતો? હું જામનગરના વોર્ડ નંબર 7 માં જ રહું છું. આ જ વોર્ડ નંબર. આ વોર્ડમાં પરિસ્થિતિ એવી છે કે કોર્પોરેટર કોઈ દી છે ને દર્શન જ નથી દેતા. કોર્પોરેટર જોયા નથી અમે કેવા છે કોર્પોરેટર. તમને ખબર છે કોણ કોણ અત્યારના આજે ચૂંટણી પહેલા જે કોર્પોરેટર હતા કોણ કોણ છે? કોર્પોરેટરના નામ બેન છે અને કોક ભાઈ છે અને કોક ભાઈ આ બાજુ ક્યાંક રહે છે કૃષ્ણનગરમાં, એ ખબર છે. અમે કોર્પોરેટરને ઓળખતા જ નથી, કોઈ દી જાહેરમાં આવતા જ નથી. આ એવું છે કે એક પાર્ટીના નામે સિમ્બોલ ઉપર જીતીને જાય છે, પછી કોઈ અહીંયા છે ને આવતું નથી. અહીંયા પ્રશ્નો અનેક છે, જેમ કે આપણે પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈ જાય છે, પબ્લિક એટલી ત્રાઈમામ છે આ પ્રશ્નથી. પછી જામનગરમાં જોઈએ ને તો એવી ઘણી એવી બધી ટ્રાફિકના પ્રશ્નો એવા એટલા બધા છે કે ભાઈ વોર્ડ નંબર 7 તો ઠીક છે, પણ હું જામનગરના જનરલ વાત કરું ને તો જામનગરમાં એક ફ્લાયઓવર બનાવ્યો આ લોકોએ, એ તો એનાથી નીચેના ફ્લાયઓવરનો ઉપયોગ કેટલા ગણે 5% માણસો નથી કરી શકતા. આ 63 કરોડનું બજેટ હતું ફ્લાયઓવરનું, એ લોકો આ ભ્રષ્ટાચાર કરીને 250 કરોડનો બનાવી નાખ્યો ફ્લાયઓવર. એટલો સૌરાષ્ટ્ર સૌથી લાંબો કહે છે, પણ જામનગરની પબ્લિક એમાં 5% ઉપર જતી નથી, એ તો નીચેથી જ જાય છે. કેના માટે બનાવ્યો છે? ઉદ્યોગપતિ માટે બનાવ્યો છે, રિલાયન્સ માટે બનાવ્યો છે, એસઆર માટે બનાવ્યો છે. જામનગરની પબ્લિક ના ફ્લાયઓવર થી કઈ ફાયદો નથી. ખરેખર તો રિંગ રોડ ની જરૂર છે. જામનગરને ફરતો એક રિંગ રોડ છે કે ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે. જામનગરના ક્રિકેટ આજે યુવાનોને ક્રિકેટ રમવા માટે કઈ સારું સ્ટેડિયમ નથી. આ લોકો જે વાત કરે છે તો જામનગરને વિકાસના નામે ફક્ત ખાલી આ લોકો ઊંધા ચશ્મા પહેરાવે છે. ખરેખર આ ચૂંટણી છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. નગર ગટર નળ રોડ રસ્તા પાણીના હિસાબે આ કોઈ એવા ધાર્મિક મુદ્દાની ચૂંટણી છે નહીં. બરોબર? તમને શું લાગે છે કોણ આ પરિવર્તન છે? 100% અમને લાગે છે કે આ વખતે પરિવર્તન આવશે જામનગરમાં અને કોંગ્રેસની સરકાર બને એવું અમને લાગે છે. મહાનગરપાલિકાનું બોર્ડ છે ને એ કોંગ્રેસનું બને એવું લાગે છે. ઘણા બધા વિસ્તારમાં અમે જાય છીએ તો એવું લાગે છે કે આ વખતે ભાજપનું અહીંયા નામ નિશાન મટી જશે. ભાજપ આવશે જ નહીં એવું. હા, સફાઈ થતી જ નથી. અઠવાડિયામાં 1 કે 2 દિવસ સ્વીપર આવીને સાફ કરશે, કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું નથી. કોર્પોરેટર કોઈ દી જે તે વિસ્તારની મુલાકાત લેતા જ નથી. તમે કોર્પોરેટરને ફોન કરો છો ક્યારે ચર્ચા કરી કે ભાઈ આવી તકલીફ? જે કામ કરતા હોય એને ફોન કરીએ, આ મોકલશું એની ઓફિસો છે એ કઈ તો કઈ જવાબ આપતા નથી. હા, શું કીધું? અહીં જામનગરના મહિલા સાંસદ છે, ત્યાર પછી એક રાજ્યના કેબિનેટ મિનિસ્ટર કે રાજ્યમંત્રી એક ઓલા છે, મહિલા છે. આ વિસ્તારના આ વિસ્તારના 2 મહિલા કોર્પોરેટર છે, છતાં આ વિસ્તારની મહિલાઓને પીવાના પાણી માટે થઈને બપોરના 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી રોડ ઉપર ચક્કા જામ કરવો પડે છે ને એવી આ વિસ્તારની સ્થિતિ છે. જો કોર્પોરેટરોના ઘરે જઈને તો ત્યાંથી તાળા મારીને વહી જાય છે, ઓફિસે જઈને તો તાળા મારીને વહી જાય છે. 4-4 કલાક સુધી ફોન સ્વિચ ઓફ રાખે છે આ વિસ્તારના જે કોર્પોરેટરો. અમને તો ખરેખર નામની ખબર નથી. અમે તો જે અમારા ઘરની બાઈઓ જાતી હતી ને કે ભાઈ મેં કહું આપણે આપણી ઘરની બાઈઓ આપણે ન જાય, અમે ભેગા ગયા તઈ અમને ખબર પડી કે આ કોર્પોરેટરની ઓફિસ છે. આટલા વર્ષ થઈ ગયા, આ છેલ્લા 20 વર્ષથી અમે રહી છીએ, પણ કોર્પોરેટરોની ઓફિસ શું છે, નામ શું છે અમને ખબર નથી. પીવાના પાણીની તમે અત્યારે હાલો અમારા ઘરે
તમને હમણાં 1 કલાક પહેલા પાણી આવ્યું, તમને ડોલમાંથી પાણીની બોટલ કે માટલામાંથી પાણીની બોટલ વધે કેવું પાણી આવે છે. રજૂઆત કરવા જાય છે ને કોઈ જાતનું સાંભળતું. રાક્ષસી માયા બેઠો છે મહાનગરપાલિકામાં, રાક્ષસી માયા. આટલા વર્ષ થઈ ગયા, કોઈ જાતનું કોઈને સાંભળવા તૈયાર જ નથી. બસ એક વાર મોદીના નામ પડવા, મારા બાપા મોદીના નામની ચૂંટણી નથી. આ રોડ રસ્તાને વગર બટનની ચૂંટણી છે, પીવાના પાણી માટેની ચૂંટણી છે. કોઈ જાતની કોઈ જાતની ઓલી છે જ નહીં. બરોબર કાકા, હા તમે બગીચો જોવો અંદર 2 વર્ષથી આ તૂટેલું બધું પડ્યું છે. 2 વર્ષથી આ બધાય બાળકોના સાધનો છે જ નહીં, છતાં ફી લે છે અહીંયા. કેટલા રૂપિયા ફી છે? 10 રૂપિયા ફી છે. કાંઈ કરતા જ નથી અંદર. અંદર શું છે? અંદર રમત ગમતના સાધનો કોન્ટ્રાક્ટ હતો, એ ઓલો રાજકોટમાં જે ફતેર ફાકા ઓલું હતું ત્યાંથી TRP નથી. હા, ત્યાંથી બંધ થઈ ગયું. આથી કઈ કરતા જ નથી. આટલા બધા માણસો બહાર બેસે છે. જો આ અહીંયા ફ્રી રાખે ને તો આ બધા માણસો અંદર બેસી શકે, ગાર્ડનમાં બેસી શકે. આ લોકોએ બધા કમાવાના સાધન કરી નાખે. તળાવની પાર જાવ તો અહીંયા 10 રૂપિયા લૂંટે છે, અહીંયા 10 રૂપિયા લૂંટે છે. આ બધા માણસો અંદર ન બેસે, કારણ કે આ બધાને 10 રૂપિયા દેવા પડે. અને જામનગરમાં કેટલાય બગીચા એવા છે એમને એમ કચરામાં ભરાય. ખોડિયાર કોલોનીમાં જાઓ, કામદાર કોલોનીમાં કેટલી રજૂઆત કરી, 2 થી 3 વાર, કોઈ સાફ કરતું જ નથી કઈ. કમાવાનું સાધન છે જામનગર મહાનગરપાલિકા, એટલે કમાવાનું સાધન. અને ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો છે. અહીંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને છેલ્લે જાતા ઉઠતી બજારે 700 કરોડના કામ મંજૂર કરાવ્યા. એક જ છેલ્લો દિવસ હતો કોર્પોરેશનની બોડીનો, અને 700 કરોડના ભ્રષ્ટાચારના કામ મંજૂર કરાવ્યા. આ બધા ભ્રષ્ટાચારના ભાગીદાર છે જામનગરના કોર્પોરેટરો. બીજી પણ ચર્ચા એ કરવી છે કે અહીંયા વારંવાર એ ફરિયાદ ઉઠે છે, સમાચારોમાં પણ આવતું હોય છે, વારંવાર પોલીસ જે છે તે પણ પ્રેસ નોટમાં કહેતી હોય દારૂના અડ્ડાઓ ધમધમે છે. શું કોર્પોરેટરો દારૂના અડ્ડા ચલાવવા દે છે, ચાલવા દે છે, ફરિયાદ કરે? શું છે ચર્ચા આખી મુદ્દે? ધારાસભ્યો ચલાવવા દે છે. શું છે? ભાજપના કે કોંગ્રેસના? કોના ધારાસભ્ય? પક્ષના હોય, બરોબર. ધારાસભ્યો છે અને બધાને હપ્તા મળે છે. નહીં તો દારૂ એની મેં દારૂ બંધ ન થાય. પીએસઆઈ ની જવાબદારી નાખો, એને ઘર ભેગીનું કરી દો. દારૂ તો 24 કલાકમાં બંધ થઈ જાય. દારૂ બંધ ન થવું જાય. દારૂબંધીમાં બધાના હપ્તા છે, બરોબર. પોલીસ કોન્સ્ટેબલ થી માંડીને પીએસઆઈ ને જેના બધાના હપ્તા છે. નહીં તો ગુજરાતમાં કેટલો દારૂ પીવાય છે. હજી તો આટલો તો પકડાય છે, બાકી નહીં પકડાતું કેટલો દારૂ ડિસ્ટ્રીબ્યુટ થાય, બરોબર. હવે તો ડ્રગ્સ આવી ગયો. એ એટલું જ થાય છે, પકડે છે ઘણું બધું, ને કરતા કઈ નથી, કોઈને સજા થતી નથી. બીજી કોઈ સમસ્યાઓ તમને કોઈને, કે પછી જે સારા કામ વિકાસ કાર્યો કોઈ કોર્પોરેટર કર્યા હોય, શું લાગે છે? કાંઈ નથી. તમે જો ને ખાડા છે દુનિયાભરના, હજારો ખાડા કરીને બેઠા છે. હાલ જ રાખે. હમણાં આવીએ તો વાતો મોટી કરી જાય. કામ થઈ ગયું. જય માતાજી. કોણ તમે ને કોણ અમે? દારૂના અડ્ડા તમે જોવો હોય તો રેલવે પાટા ગજા અત્યારે ગંધ મારતી હે. આ બાબતે તમે ક્યારે કોઈને ફરિયાદ કરી કે દારૂના? ફરિયાદ કરીને મારું ફરિયાદ કરીને ખબર પડે કે આ ભાઈ હતા, હાલો જલ્દી એને પેલા પકડો, પછી બીજાને પકડો. પોલીસ અધિકારીઓ આવું કરે? બધા તમે જાઓ તો તમને ખબર પડે. આ કઈ લાઉડ સ્પીકર લઈને તમે બધા ડિસિઝન લ્યો તો ફાયદો નથી થવાનો કઈ. તમે એકવાર ઘુમરો મારો તો ખબર પડે કે કેવી ગંધ મારે છે ત્યાં. એટલે હું કોઈ પબ્લિક પોલીસ ખાતાને ખબર નહીં કે દેશી દારૂ બને દુનિયાભરનો. તમે જે જૂનું રેલવે સ્ટેશન કયો છો, એટલે ત્યાં એસપી નો બંગલો નહીં? આપણું આ જનતા છે ને, આવાસ જૂની પાડી ને ત્યાં જાઓ તમે. અચ્છા. અત્યારે કઈ ખૂતા હે ને લાંબા પગ કરીને જોયો. દારૂનું દૂષણ આપના માધ્યમથી જામનગરના વિકાસ માટે સૂચન કરવા માંગુ છું. બોલો. જામનગરમાં પવનચક્કી થી ગરડ સુધી જે કેનાલ છે, કેનાલ બાજુમાં કેનાલ આપણે ખ્યાલ છે, બરોબર. ઈ કેનાલ છે કોર્પોરેશનની માલિકીની છે. ઈ કેનાલ ઉપર અત્યારે ભયંકર ગેરકાયદેસર બધા પોતપોતાના બાંધી લીધેલું કરેલું, બરોબર. ઈ કેનાલ જો કોર્પોરેશન પોતાના હસ્તક લઈ લે, પોતાના હસ્તક છે, એનું ડેવલપમેન્ટ કરે ને તો ઓછામાં ઓછા 100 કરોડ કેટલા, કારણ કે 50-60 લોકો એક દુકાનની પાઘડી છે. 100 કરોડ રૂપિયા કોર્પોરેશન મળે એમ છે. મેં કમિશનર લેટર પણ લખેલો છે. કમિશનર પણ આવા લેટર કેટલા આવતા, બરાબર. કમિશનર મેં સૂચન કર્યું જામનગરના વિકાસ માટે તમે આટલું કરો નાખો. આ કેનાલ ઉપર બધા બરાબર કોમર્શિયલ કરે, દુકાન વેચે તો પુષ્કળ પૈસા આવવાનો છે. અને કેનાલે બંધ થઈ જાય, બરાબર, ગંદકી બંધ થઈ જાય. બધા સૂચન કરેલું. ફૂટપારી કરી દે તો માણસોને હાલવામાં તો કામ આવે. કાઈ ન કરે તો સરસ થઈ જાય. કોર્પોરેટરમાં ઈ કોઈ ઓળખતું નથી કોણ છે, કારણ કે આવે તો પબ્લિક એને ખખડાવે.
એટલે આવતા જ નથી સામે ખાલી તો એટલે 7 નંબરમાં તો અત્યારે હા શું કે છે અત્યારે જ આવે છે પાછા કોઈ 4-5 વર્ષ ધ્યાન દેતું જ નથી શરીરમાં પાછા કોઈ ધ્યાન નથી દેતું એટલે તમે અમારા જૂના છે એ ધ્યાન નથી દેતા અને નવાની કોઈ આપણે ખાતરી નથી એટલે તમે અત્યારના તમારા કોર્પોરેટરો જે કોઈ પણ છે જે તે વોર્ડના નથી સંપૂર્ણપણે નાખુશ છો બધા વોટના કોઈ તમે બતાવો કે કોઈ આવ્યા હોય આપણે 5-15 મહિનાથી આપણે બતાવ્યું હોય તો કે તમારે શું તકલીફ છે કે અને જે તકલીફો હોય એ આપણે 2-4 ખેરે આપણે કમ્પ્લેન કરીએ તોય જવાબ નથી દેતા કોઈ 5 વર્ષ થાય ને એટલે મત માંગવા આવે મત માંગ હા મત માંગીને જાય ને પછી એના દર્શન દુર્લભ થઈ જાય છે અચ્છા પેલું કહેવત છે ને કે પહેલે હમ આપકે ચરણ में 5 साल जनता उसके चरण में એના જેવું છે હા પહેલે હમ આ વખતે તો આવતા જ નથી સામે જ નથી આવતા કારણ કે કોઈ પકડાવે ને પૂજા કરવી છે શું કહો છો કાકા બારી કોઈ લાગે એ આપ મારું નામ પુરુષોત્તમભાઈ જુડિયા છે હું સરકારી નર્સિંગ કોલેજમાં ટ્યુટર હતો અને ત્યારે હ્યુમન ટચ નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ઈ તો સમજી કે તમે કહેતા હતા બહુ સારો વાક્ય બોલ્યા હતા ઈ કયો એમને આમાં શું છે હવે પબ્લિક એજ્યુકેટેડ થઈ ગઈ છે પહેલા હા. આમાં પબ્લિક બધું સમજે છે હા. કોર્પોરેટર ને આપણે જોઈને શું કરવાના છે કામ થઈ જતા હોય આ અત્યારે અમે આ બધા સિનિયર સિટીઝનો બેઠા છીએ ને હા. એ એમ્યુઝમેન્ટ પાર્ક આ સરકારે બનાવ્યું આ 14 વર્ષ પહેલાની અમે સરકાર જોઈ હતી બરાબર આમાં હું ધૂળ ઉડતી હતી બધી જગ્યાએ આ તળાવનું પાર્ટ ડેવલપ કરી છે એ બહુ સરસ કરી છે ને બ્રિજ કર્યા આ તે ઓવરબ્રિજ કર્યા છે સમસ્યાઓ બધી ફાટક રહિત રેલવે ફાટક રહિત બધી સમસ્યાઓ કરી દીધી છે ઘણું બધું કર્યું છે ને નથી કરતા અને બધી કોર્પોરેટર તો હોય ઈ હવે ખબર જ છે બધાને બધા એજ્યુકેટેડ થઈ ગયા છે આ તમારે જેવી જમાવટ ચેનલ છે એની ઉપર બધા જોતા હોય છે બધા મીડિયામાં જોતા હોય છે હવે કોર્પોરેટરને આપણે જોઈને કરવાના શું છે કામ થઈ જતું હોય મારી આજુબાજુ લાઇટ સરસ હોય રોડ રસ્તા સરસ હોય ગટર હોય પાણીને વ્યવસ્થા સરસ હોય પછી આપણે કોર્પોરેટરને શું કરવાના કામ હોય તો કોર્પોરેટર પાસે જવાનું ને એને પૂજા કરવાની આપણે જોઈ શું કરવાના કોર્પોરેટરને કશું કરવાનું નથી કામ થઈ જતા અત્યારે તમે જુઓ ને ડેવલપ કેટલું થઈ રહ્યું છે દેશની અંદર હે મોદી સાહેબ જો વિકલ્પ ક્યાં કોઈ પાસે છે જ નહીં ને આ માણસ જ એક જ છે એ કરે છે કામ અચ્છા બાકી કોઈ તો વિકલ્પ જ નથી. વિકલ્પ જ નથી એની દેશમાં પાંડે ક્યાં વિકલ્પ તમે કયો મોદીનો તો કોઈ વિકલ્પ છે ને સ્વાભાવિક છે નો ઓલ્ટરનેટિવ ઓફ મોદી સવાલ મોદીનો કોઈ વિકલ્પ જ નથી બાકી તો છે ને પહેલા પક્ષ વાળા કોંગ્રેસનું બોલશે ભાજપ વાળા ભાજપનું બોલશે આપ વાળા આજે એનું બોલશે બરાબર અહીંયા તો અમે લોકલ પબ્લિક છે અમને તો આમાં સમજ પડે એવું બોલીએ અમે ભાઈ અમે તો આ 60-65 વર્ષ થઈ ગયા અમે તો કોંગ્રેસને જોઈ છે ને બીજી સરકારને જોઈ છે ને આને જોઈ છે એ ત્યારે શું હતું ને અત્યારે શું હતું કેટલું બધું ફેર પડી ગયો છે હા પારીએ બેન મોજ કરે ગઈઢાઓ જોવો બધા તમે એ એન્જોય કરે એ બધા પારી જ નહોતી બેહવાની તળાવ પાડે તો ડેવલપ તો જો સરસ મજાનું કરી દીધું છે એ માણસો સવારે તમે વોકિંગ કરો સાંજે વોકિંગ કરો પંખીડા કિલોલ કરતા હોય એ આનંદ મંગલમ છે બધાને કાંઈ ઘટતું નથી આમાં આવે હમણાં છે તો શું કે કાકા? ઓછામાં ઓછા 400 થી 500 માણસ અહીંયા છે ડેઈલી સવારે કોઈ વોકિંગ કરે છે કોઈ વ્યાયામ કરે છે કોઈ એક્સરસાઇઝ કરે છે તો બધું સારું બનાવ્યું એવું કઈ નથી ગઈ સરકાર કોર્પોરેશન વ્યવસ્થિત છે સફાઈ સારી છે એ કઈ નહીં બધું બરાબર છે પણ કોર્પોરેશન દ્વારા કોઈ શેરીમાં 2-3 મહિને 5 મહિને એક ભલે એ પોતે રૂબરૂ ના આવે પણ એના માણસો હોય એને મોકલે કે ભાઈ કોઈ તમને તકલીફ છે કઈ કોઈ પાણીની લાઇટની રસ્તાની આ એની જવાબદારીમાં આવે તો એ કોઈ પાછા દેખાતા નથી એટલે હવે આવતા સમયમાં અમારું કહેવાનું એ છે કે કોર્પોરેટર દર 2-3 મહિને પોતે અથવા પોતાના માણસોને ગમી જગ્યાએ મોકલે કે ભાઈ તમને કોઈ તકલીફ છે બસ અમારી માંગ આ છે હવે એવો કોર્પોરેટર જોઈએ છે કે જે તમારી ભાવ પૂછે એટલે ખાતરી લે કે ભાઈ બધું બરોબર છે કે નહીં તમને કોઈ તકલીફ નથી ને કઈ વાંધો નથી કોઈ રોડ રસ્તા બીજું ત્રીજું આજે હિસાબ કરો તો કૂતરા ને ગાયું આટલી બધી રોડ ઉપર હોય કે આપણે નીકળવું હોય ને તોય અઘરું પડતું હોય કાકા એ સમસ્યાને મારે ચર્ચા કરવી કારણ કે ઘણા બધા લોકો સાથે ચર્ચા કરી લગભગ તમારે કીધું કે ભાઈ કૂતરાઓની સમસ્યાઓ ખૂબ છે તો એને લઈને ફોન કરીએ તો એમ કે અમારે હવે પકડવાની મનાઈ છે અચ્છા હા આવો અમને જવાબ મળે હા. કે હવે અમે કૂતરા નથી પકડતા અચ્છા મરેલ હોય તો અમે લઈ જાય બાકી જીવતા નથી પકડતા તો એક શેરીમાં 5-5 10 કૂતરા છે અને એવા બનાવ ઘણા બનેલા છે કે માણસને મોટરસાયકલ ની પાછળ દોડીને મોટરસાયકલ વાળા પડ્યા એટલે આ હા ઘરે કોર્પોરેશન નું વાહન આવે છે
ગાર્બેજ કચરા બધું લઈ જાય છે, ચોખ્ખાઈ વાળવા વાળા આવે છે, બધું થાય છે. એટલે એ તો પબ્લિક જાગૃત થઈ ગઈ એટલે થવાનું છે. હા શું કે કાકા? ગાયોની મોટી તકલીફ છે, બહુ ગાયોની તકલીફ છે. ગાયો પ્રાઇવેટ હોય બધું અનેક વખત વાદા કરે ને કર્યું, પણ ગાયો શું એક મિનિટ આ ભાઈ કઈ કહેતા શું કહો તમે? અરે બિંદાસ બોલો. એમાં શું? ગાયું બધાની પ્રાઇવેટ જ છે. ખાલી હા શું કહો? ગાયું બધાની પ્રાઇવેટ જ છે. સવારે દોઈ પાછા રેટી મૂકી દે છે. હા. બધી ગાયું પ્રાઇવેટ જ છે. ક્યાં ઓલી છે? ક્યાં શું નામ શું તમારું? કિરીટભાઈ, કિરીટભાઈ કયા વોર્ડમાં રહ્યો છો? 7 નંબર. કોર્પોરેટર બધા સારા જ છે, ફોન કરેલા આવે જ છે. અચ્છા કોઈ નહીં, અમે જ અમારે કામ હોય, એડ્રેસ બદલાવવું હોય તો ફોન કરીએ તો તરત સહી સિક્કા કરી દઈએ છે. કોણ છે કોર્પોરેટ? કોણ હતા તમારા? સભાયા, અરવિંદભાઈ સભાયા હતા. હવે મુન્નાભાઈ ડેર ઉભા છે, હા. મુંગરા સાહેબ ઉભા, બધા હારે જ છે. શું લાગે મુન્નાભાઈ ડેર મુન્નાભાઈ ડેર ને એ કામ લોકો સારું છે, જ છે એનું, કોંગ્રેસ બરાબર. આવશે, ભાજપ આવશે, શું લાગે? ભાજપ જ આવશે. ભાજપ જ આવશે પાકું. જામનગર કોર્પોરેટર કામ સારું છે, અમે કરી છીએ. અમે ફોન કરીએ એટલે અમારે કામ થઈ જાય છે. પછી શું આપણે ફોન કરીએ એટલે ગમે કઈ હોય તો આવી જાય, સોલ્વ થઈ લાઈટું થઈ જાય. કોણ કે નથી થતું? થાય જ છે. પાર્ક ની આવડું આવ્યું, ક્યાં લાઈટો બંધ છે? પછી એનું પ્રાઇવેટ હોય તો પછી કરવાના છે. અમે ખુદ જોઈએ કે ઢોર પાસે પ્રાઇવેટ રખડતું હોય, જીએમસી વાળા પકડાવે તો લતું મારે છે. અમે રાતે બેઠા હોય જોઈએ, આમ સાઈડમાં ગલીમાં જાય. પછી જીએમસી શું કરે? અમે જીએમસી નો કઈ વાક છે નહીં ને. આ બધા સવાલો પૂછવાના કારણ ઈ છે કાકા, કારણ કે બધી મોટી સમસ્યા ન હોય, નાની નાની તમે જે રીતના સમસ્યાઓ કીધી એ સામાન્ય માણસને અસર કરે છે. અને એના માટે જ અમારી ટીમ આજે જમીની સ્તરે આવ્યા છે. તમારા પાસે પ્રતિભાવો ભલે પછી કૂતરાથી લઈ અને મોટી સમસ્યા હોય, ગટરવાળા પાણીનું દૂષણ હોય અમારું કે જે પછી અભિયાન છે ને ધી બેસ્ટ અભિયાન છે, ધી બેસ્ટ. પણ આજે અભિયાનની અસર ઠેઠ સુધી પહોંચવી જોઈએ. હવે તમે એમાં કેટલું કાપો છો, કેટલું રજૂ કરો છો, તમે કેવી રીતે વેચાઈ જાઓ છો કે જનરલ હાલો છો, એ પછી તમારો ના કાકા, નહીં. એવી જમાવટ મીડિયાની નહીં, પણ જમાવટ ક્યારેય વેચાતું નથી. હંમેશા માણસ માટે, સામાન્ય માણસ માટે અવાજ ઉપાડે છે. અને એના માટે જ અમે આવ્યા. અમારા એપિસોડમાં ક્યારેય કટ નથી લાગે. તમને ખુદ આવ્યા પ્રેશર આવે તમે તો કાપી નાખો પછી. ના સાહેબ, અમારું કામ છે કે તમારો અવાજ અમે પહોંચાડીએ. ભલે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બસપા હોય, અમારે અહીંયા ક્યારેય ન હોય. હ્યુમન લક્ષણો જ એવા હોય કે માણસ દબાણ આવે ગમે તે બદલી જાય. એ મીડિયાની લાગુ પડે, મને લાગુ પડે, એવું કઈ નથી. હવે તમે કેટલા સુધી કેવું પહોંચાડો છો અને લોકોમાં કેવી અસર થાય છે એના પર આધાર રાખે. બાકી તમે તટસ્થ છો કે તટસ્થ હલવાનો છે એ તો અમને ખબર ન હોય ને ભાઈ. સાહેબ, પત્રકારત્વનો ધર્મ જ છે તટસ્થતા. અને 100% તમને આવતીકાલે એપિસોડમાં આ તમામ માહિતી જોવા મળશે. આમાં પબ્લિક જાગૃત થાય ને તો જ કામ થાય એમ છે. એનું કારણ છે, તમે જો મસાલા માણસો ખાય તો રસ્તામાં થૂકે. હવે એમાં કોઈ પણ સરકાર હોય તો શું કરે? કાગળિયા તમે ગમે ત્યાં ફેંકી દો, એમાં સરકાર શું કરે? પબ્લિક નો ડિસિપ્લિન હોવી જોઈએ. આમાં જે વોટિંગ કરે છે, એક મિનિટ કાકા, હા. વોટિંગ કરે છે એ બધું જ મધ્યમ અને સામાન્ય વર્ગ કરે છે. સારો સોશિયલ હોશિયાર માણસો વોટિંગ કરતા નથી. એટલે 55% મેક્સિમમ વોટિંગ અટકી જાય છે. 55% માંથી જેને 25% મત મળે એ ચૂંટાયેલું જાહેર થાય. 75% બાકીના જેને કાંઈ અસર થતી નથી. 25% વાળો 100% ઉપર શાસન કરવાનો છે. હવે જો 80% વોટિંગ મિનિમમ થવું જોઈએ. SIR થયા પછી એટલી બધી મતદારી શુદ્ધ બની ગઈ છે કે 80% ઓછું કહેવાય. 90% ની આસપાસ મતદાન થાય તો તમને સારો કોર્પોરેટર કે સારો પ્રતિનિધિ મળે. એ થતું નથી. એના માટે પબ્લિક જવાબદાર છે. હા, SIR નું તમે કીધું તો રાહુલ ગાંધીએ તો હમણાં બહુ ઉપાડ્યું હતું વચ્ચે કે એને જાહેર કર્યું હતું કે ખૂબ બધા નામો કપાઈ ગયા, ખૂબ ખોટા નામો ઉમેરાય. ખોટો રૂપિયો છે, ખોટો રૂપિયો છે કે હાલે એમ નથી ને ઇટાલીમાં હાલે એમ નથી, કે હાલે એમ નથી એટલે ઇન્ડિયામાં એની માય આપણા ઠોકી બેસાડ. બરોબર, એને કાંઈ ખબર નથી પડતી SR નું શું છે ને આ છે ને. બરોબર, તો હા ખોટો રૂપિયો છે. ખોટો રાજકારણી, ખોટો રૂપિયો કઈ જોયો નથી. ઇન્ટરનેશનલ ભાજપની ઇમેજ, ભાજપ હિન્દુસ્તાનની ઇમેજ ખરાબ કરે. આ નાલાયક ભાજપ હિન્દુસ્તાનની ઇમેજ ઇન્ટરનેશનલ અમેરિકા જાય વાજન ખરાબ કરે. 2-3 મહિને 2-3 4 ઉપડે એટલે જાય અને ઇમેજ ખરાબ કરે ઇન્ડિયાની. બરાબર, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર ભાજપ હિન્દુસ્તાન ઇમેજ ખરાબ કરે એટલે એને શું મારે કેવું? એટલે હું આક્રોશ એટલા માટે કરું છું કે આ મગજ વગરનો માણસ છે. હું કેવું હવે એના માટે મારે તમને કહું, જો અત્યારે અહીંયા 1.5 વર્ષથી આ ગેમ ઝોન છે ને એની ઈ બંધ કરી દીધું છે. 1.5 વર્ષથી આ ઉકેલા જેવું પડ્યું છે, એનો કઈ કરતા નથી. 1.5 વર્ષથી આ પડ્યું છે, જેથી ગેમ ઝોન બંધ થયા છે એટલે ઉકેલો જ પડ્યો છે. કાંઈ કરતા નથી. કરવું જોઈએ ને યાર. એક જ મિનિટ, નવા લોકો અહીંયાથી ચાલતા નીકળે છે. એ લોકો પણ આ મુદ્દાને લઈને ધ્યાન દોરવે છે. જમાવટ તરફથી પણ હાલના અહીંયા જે કોર્પોરેટર હોય કે જે ચૂંટાય હવે એમને પણ એક અપીલ છે કે આવા મુદ્દાઓને ધ્યાન આપે, સામાન્ય લોકો સુધી આવે. કારણ કે લોકોથી તમે છો, તમારાથી લોકો નથી. આ એક સૌથી મોટો મુદ્દો છે. તળાવની પાળે હાલવાનો સમય 7 થી 9 હોય છે, જે 2 કલાક. એમાં
100 રૂપિયાનો પાસ 3 વર્ષ માટે નીકળતો અત્યાર સુધી. હવે એનું 1 વર્ષ કરી નાખ્યું, 100 બરાબર. રૂપિયાનું વરસ. હા, હવે 100 રૂપિયામાં વર્ષમાં નીકળે. પાછું એમાં કાઉન્સમાં તો 3 વર્ષ લખેલું છે, કાઉન્સની બહાર પાછું. અચ્છા. એટલે એ હજી સુધારો નથી કર્યો. એટલે અમારે સમજવાનું શું કે વર્ષ કે 3 વર્ષ. બીજું આ પણ એને કાકા પાસે કાર્ડ છે, કેમેરામેન રિક્વેસ્ટ કરી બતાવો. 3 ગણો ભાવ થઈ ગયો ને, મારું કહેવાનું એમ થયું 3 વર્ષનું 100 રૂપિયા હતા એની જગ્યાએ 100 રૂપિયામાં હવે 1 જ વર્ષ થઈ ગયું. બરોબર. એટલે 3 ગણો ભાવ વધારો થઈ ગયો. તો એવી બધી તો શું પડી ભાઈ વાત. શું કહો છો કાકા? આ ગર્ભિત ભાવ વધારો છે. સિનિયર સિટીઝનોને ફ્રી આપવું જોઈએ, મારી એવી ઈચ્છા છે કે સિનિયર સિટીઝનો હાલી શકે, વોકિંગ કરી શકે, એન્જોય કરી શકે પાર્કનું, અને ત્યાં રેગ્યુલર એક્સરસાઇઝ કરી શકે. ફ્રી રાખવું જોઈએ, એમાં કંઈ વાંધો નહીં. અને સિનિયર સિટીઝનનું સર્ટિફિકેટ લઈ લઈએ. કાકા, ચૂંટણી આવતી હોય છે ત્યારે પ્રચાર પ્રસાર કરતા હોય છે, શું ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જે લોકો છે અત્યારે કહે છે કે અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ, લોકોની સેવા કરી, તમારા ઘર સુધી કોઈ પહોંચ્યું? ઉમેદવારો આવ્યા હતા. ભાજપના 4 ઉમેદવારો આવ્યા હતા. રોડ ઉપર આવ્યા હતા. રોડ ઉપર આવ્યા હતા એટલે બહુ ડિપાર્ટમેન્ટ ઉપર નહોતા, પણ નીચે પછી બધા હતા, એ બધા ગયા હતા. પ્રચાર તો એનો સ્વાદ છે ને, નીકળે જ નહીં, તો સવાલ જ નથી. એમાં એ કોઈ સવાલ નથી. મુખ્ય મુદ્દો તમને 1992 માં ટીએન શેષાને સાથે જ નીકળે છે. ચૂંટણી એપિક કાર્ડ કર્યા, ત્યારે વિરોધ પાર્ટી વિરોધ કર્યો હતો. પછી 2005 કે જે હોય તે આમાં આધાર કાર્ડ નક્કી કર્યા, તેથી એનો વિરોધ થયો હતો. પછી આજીવનની પાછા આયલા. એટલે વિરોધ એટલે કઈ ખોટું છે એવું નથી. જે તે સમયે જે પાર્ટી વિરોધ કરતી હોય એનો વિરોધનો મુદ્દો હોય, અને શાસક પક્ષ એને અમલ કરતી હોય. પણ પછી આજ સુધી આધાર કાર્ડનો મુખ્ય આધાર તરીકે હજી હાલે છે, જૂની સરકારનું હોવા છતાં. જૂની સરકારનું હોવા છતાંય ઇપિક કાર્ડ હજી હાલે છે. એટલે વિરોધ એ થાય ને અમલ એ થતો હોય, એટલે વિરોધ થઈ ગયો ખોટું છે એવું ના હોય. તો એ જે તે પાર્ટીનો એટીટ્યુડ હોય એટલે હાલતું હોય જે તે વખતે એમ. ને બાકી તો હું તમને કહું, વોટના જરૂર છે તો પ્રચાર કરવા નીકળે, ન નીકળે તો કોઈ ક્યાંક આવતા નથી. બધી પાર્ટીને આવે છે, બધી ઘરે ઘરે જાય છે, એના મુદ્દાઓ રજૂ કરે છે. મુખ્ય મુદ્દો 80% 85% મતદાન થાય તો સારા માણસો આવે. બાકી તો એન કેન પ્રકારે જે મતદાન થાય છે એમાં જે તે પ્રકારે હાલતું એ આમાં હાલવાનું છે. લોકશાહી તંત્ર છે, અહીં બેઠા છે, એમાં બધા મતદાન દેવા ન જાય તો શું થાય ગયો? કોઈ મતદાન જ નથી કરવું. આપણે બેઠા બેઠા ટીવી જોવા છે, મતદાન કરવું નથી. મતદાન તો ખૂબ જરૂરી છે, અમે પણ અપીલ કરીએ તમામ લોકોને કે મતદાન કરે. ચૂંટણી પંચ ખુદ મતદાન માટે પ્રયત્નો. એક આ ભાઈને કંઈક કેવું છે. હા, બોલો બોલો. મારું નામ દિલાવર છે સોલંકી. હું કોંગ્રેસના મિત્રો જે છે કે ઘણા વર્ષથી કહે છે ભાજપ અહીંયા સત્તામાં જ છે, બરાબર. તો તમે વિરોધ પક્ષમાં હોવાને નાતે અમુક પબ્લિકના જે નસ દુખતી હોય એવા તમે પ્રશ્નો ઉઠાવો. ઉદાહરણ તરીકે જામનગરમાં સિટી બસ, બરાબર. સિટી બસ ક્યાંય દુર્લભ છે, હા, કકડતો જ હાલત છે. મારી બરાબર. ગયા છે. કકડતા જ હાલત. અને કયા રૂટ પર જાય છે, કેટલા વાગે જાય છે, તમે જોશો કે રાજકોટ કે અમદાવાદ જેવી સિટી છે એમાં દરેક તમને ગૂગલ મેપમાં જોવા મળે કે હમણાં આટલા વાગે આ સિટી બસ અહીંયા આવશે. તો સિટી બસ હમણાં ઘણી બધી ઇલેક્ટ્રિક બસ પરચેસ થઈ છે એવા સમાચાર છે. તો એ ધન્યવાદને પાત્ર બસ પરચેસ થઈ. પણ વિનંતી માત્ર એટલી છે કે દરેક સિટી બસ સ્ટેન્ડ પર કે જાહેર ન્યૂઝપેપરમાં બધાને લોકોને ખબર હોવી જોઈએ કે કેટલા વાગે બસ ને કયા રૂટ પર ચાલવાની છે, જેથી કરીને પબ્લિક એનો લાભ લે. બરાબર. એક આ મુદ્દો કરવા જેવો છે. આ સાથે જામનગરમાં ઘણી બધી સમસ્યાઓ પણ સામે આવી છે, ઘણી બધા વિકાસના કાર્યો થયા છે તેવું પણ કહ્યું છે. જામનગરનો મિજાજ તો હાલ આપણે જાણ્યું, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે જામનગરમાં કોનો વિજય થાય છે. મિજાજ બાદ વિજય જે છે તે હવે મતદાન થશે અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. તે રિઝલ્ટની તમામ માહિતી જાણવા માટે આપ જોડાયેલા રહો જમાવટ સાથે. મને આપશો રજા. નમસ્કાર.